હવામાન વિભાગની આગાહી અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે અને અવિરત વરસાદ જૂનાગઢ જિલ્લામાં વરસી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ચૂકી છે। માળિયાહાટીના તાલુકાની લાઠોદરિયો નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, વાડી વિસ્તારમાં રહેતા લોકોને ગામ સાથે સંપર્ક પણ તૂટી ચૂક્યા છે। તો રસ્તો ધોવાઈ જતાની સાથે જ લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। આ સાથે જ વીજપોલ ધરાશાય થતા વીજ પુરવઠો પણ ત્યાં ખોરાઈ ચૂક્યો છે અને ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નવા નીર નદીઓની અંદર આવી ચૂક્યા છે। ત્યારે વાડી વિસ્તારના જે રહેણાંક વિસ્તારો છે તે પણ ગામડાઓથી સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। રસ્તો ધોવાઈ જતાની સાથે જ લોકોને અવરજવર કરવામાં પણ અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લાને રેડ એલર્ટમાં મૂક્યું હતું અને તે અંતર્ગત અત્યારે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। નદીઓની અંદર નવા નીર આવતાની સાથે જ ઘોડાપૂરની પરિસ્થિતિ। બે દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે, તેના કારણે અમારા ગામનો જે લાઠોદરિયો બે કટોકટ જઈ રહ્યો છે, તેના કારણે રસ્તા ધોવાણા છે। તો અમારે વાડીએ જવામાં મુશ્કેલીઓ થઈ છે અને વીજ પુરવઠો પણ કરવાનો છે, જેના થાંભલા પડી ગયા છે, તાર તૂટી ગયા છે। તો વહેલી તકે તેનું સમારકામ કરી આપે વીજતંત્ર એવી નમ્ર અપીલ છે અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। અને મારું નામ બાપભાઈ સિસોદિયા, ગામ લાઠોદરા, તાલુકો માળિયાહાટી, બરાબર। લાઠોદરા અને વડાળા જવા માટે ઉપલે કાંઠે 42 હાથની જમીનો બિરાજદાર અને સીમસાળા આવેલી છે અને આ વરસાદને કારણે 24 કલાકથી આમને પૂરની સ્થિતિ છે અને વીજ પોલ પડી ગયેલો છે અને આ સામે પાર ધોવાઈ ગયેલી છે। અવર જવર કરવા માટે અમારા ગામને બહુ તકલીફ છે અત્યારે અને જીએબીના કર્મચારીઓને જાણ કરી છતાં કોઈ હજી અહીં આવ્યું નથી વીજ પોલ કાપવા તાર કાપવા માટે। કેળા નદીને તાર પીડ્યા છે, એટલી મારી રિક્વેસ્ટ છે। તો આ તરફ ગીર સોમનાથમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મેઘમંડાણ ત્યાં પણ યથાવત જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે। તે અંતર્ગત ગીર સોમનાથમાં પણ ભારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। તો વરસાદી પાણી ભરાતાની સાથે જ ગ્રામજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામની અંદર નદી વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો બજારોની અંદર જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના છે। ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘમંડાણ યથાવત છે।